ગુડ આફ્ટરનૂન સર. હું અત્યારે મોબાઈલ અને લેપટોપ બંનેથી કનેક્ટેડ છું. લેપટોપમાં કદાચ મારો ઓડિયો જતો નથી, એટલે થોડું ટેકનિકલ ઇશ્યુ આવી ગયો છે. કંઈ વાંધો નહીં, હું મોબાઈલથી વાત કરીશ તમારી સાથે અને લેપટોપથી હું સ્ક્રીન શેર કરીશ. તો મિત્રો, આજે આપણે ભેગા થયા છીએ. આજે 3 days વેબિનાર સિરીઝ જે આપણે સ્ટાર્ટ કરી હતી ડીપ બિફોર યસ્ટરડે, એનો આજે છેલ્લો દિવસ છે. આપણે પહેલા દિવસે જાણ્યું, આપણે પ્રોજેક્ટ સિલેક્શનની વાત કરી. પ્રોજેક્ટ 1 અને પ્રોજેક્ટ 2, 5th સેમેસ્ટર અને 6th સેમેસ્ટરમાં એના વિશે આપણે માહિતી લીધી. સેકન્ડ ડે આપણે SSIP, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, એના વિશે જાણકારી મેળવી. આજનો જે ટોપિક છે એ ઓલમોસ્ટ કદાચ મોર દેન 50% સ્ટુડન્ટ અત્યારે જે અવેલેબલ હશે, કનેક્ટેડ હશે, એ લોકોને ટચ થતો આજનો ટોપિક છે. આજનો ટોપિક છે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ. મોટા ભાગના સર અવાજ કપાય છે. હાજી સાહેબ, અવાજ કપાય છે સર. હા, સોરી. તો જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ડિપ્લોમામાં એડમિશન લે છે, 50% સ્ટુડન્ટની એવી ઈચ્છા હોય છે કે એમને ફર્ધર સ્ટડી, હાયર સ્ટડી કરવું હોય છે, D2Dમાં જવું હોય છે, એટલે કે ડિપ્લોમા કમ્પ્લીટ કર્યા પછી ડિગ્રીમાં જવું હોય છે. 50% વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને જોબ કરવી હોય છે. તો એના માટેનો આજનો ટોપિક ખૂબ જ અગત્યનો છે. એકચ્યુઅલી 100% બધા જ વિદ્યાર્થીઓને સ્પર્શ કરે એવો આજનો સબ્જેક્ટ છે, કારણ કે આમાં ટ્રેનિંગ પણ છે અને પ્લેસમેન્ટ પણ છે. બંને બાબતો ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તો આજનું જે સેશન છે એ જેપી પટેલ સર અને હું, અમે બંને લેવાના છીએ. જેપી પટેલ સર સંસ્થા ખાતેના TPO છે, એટલે કે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર છે, અને હું ડિપાર્ટમેન્ટલ TPO કોઓર્ડિનેટર છું, એટલે કે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનું ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ એ હું સંભાળું છું અંડર ધ ગાઈડન્સ ઓફ જેપી પટેલ સર. તો આજનું સેશન ખૂબ જ અગત્યનું છે. બધા ધ્યાનથી સાંભળજો અને બધા છેડ સુધી કનેક્ટેડ રહેજો, કારણ કે આમાં તમારી અલ્ટિમેટલી આપણે સ્ટડી કેમ કરીએ છીએ, જોબ લેવી છે. કેટલાક એન્ટરપ્રિન્યોર હોય છે, ગઈકાલે આપણે વાત કરી SSIP, પણ એ સંખ્યા બહુ ઓછી હોય છે. જેમ કે 60નો ક્લાસ છે તો એમાંથી કદાચ 1 કે 2 વ્યક્તિ એવું વિચારે કે હું મારું પોતાનું પર્સનલ કંઈક મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કરું. બાકીના મોટા ભાગના જે સ્ટુડન્ટ હોય છે એમને અલ્ટિમેટલી તો જોબ જ કરવાની હોય છે. તો આજનો ટોપિક એ બધા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલા આપણી સાથે આજે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ AM પટેલ સર 3 દિવસ આપણી સાથે કનેક્ટેડ હતા, આજે પણ છે. તો એમને વિનંતી કરીએ કે આજના દિવસ વિશે આપણને થોડી માહિતી આપે, અને ત્યારબાદ આપણે જેપી પટેલ સાહેબને વિનંતી કરીશું. સોરી, પહેલું સેશન મારે લેવાનું છે ટ્રેનિંગ, અને પછી જેપી પટેલ સાહેબ આપણને પ્લેસમેન્ટ વિશે માહિતી આપશે. તો હવે હું વિનંતી કરીશ AM પટેલ સાહેબને કે આજના દિવસનો જે ટોપિક છે માહિતગાર કરે. AM પટેલ સાહેબ. હેલો, ગુડ ઇવનિંગ. Good evening, sir. Good evening, sir. Selection of Good evening, visionary sir. project, SSIP, and placement activity, along with their effective implementation. 3 દિવસનું આપણું આ સેમિનાર વેબિનાર ગોઠવેલું હતું, જેમાં આપણે ત્રીજા દિવસે પહોંચ્યા છીએ. પ્રોજેક્ટ SSIPની ઇન્ફોર્મેશન આપણી પહેલા 2 સેમિનારમાં આપી હતી. હું આશા રાખું કે તમને ઘણી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેશન મળી હશે. હવે આજનું જે સેશન છે, ઠક્કર સાહેબે કીધું એ પ્રમાણે પ્લેસમેન્ટ, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટનું છે. ટ્રેનિંગનો પોર્શન તો છે કે આપણે ફાઇનલ યરના વિદ્યાર્થીઓને 5th સેમિસ્ટરમાં અથવા તો 6th સેમિસ્ટરમાં આપણે ઘણી કંપનીઓ જોડે, ઘણા ટ્રેનિંગ પોર્ટલ જોડે આપણે ટાઈપ કરેલું છે, અને
થ્રુ ગવર્મેન્ટ આપણે ટ્રેનિંગમાં મોકલીએ છીએ. એ સિવાય પ્રાઇવેટ કંપનીઓ બી કહેતા હોય છે, એમને બી રિક્વેસ્ટ કરી અને આપણે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટને ટ્રેનિંગ માટે મોકલતા હોઈએ છીએ. એ પછી પ્લેસમેન્ટનો પોઈન્ટ છે કે પ્લેસમેન્ટ હવે આમ જોવા જઈએ તો 100% વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ તો લાગુ પડશે જ. એનું કારણ છે કે 50% વિદ્યાર્થીઓ મોસ્ટલી D2Dમાં જતા હોય છે ડિગ્રીમાં. તો ડિગ્રીમાં ગયા પછી ભાઈ એમનો મેઇન ગોલ તો પ્લેસમેન્ટનો જ હોય છે. એટલે એ માટે આ જે સેમિનાર છે એ એમને પણ એટલો જ લાગુ પડશે. અને બંને કેસની અંદર જે પ્લેસમેન્ટ માટેની જે કન્ડિશન છે એ બંનેમાં લાગુ પડશે. તમે ડિગ્રીમાં જશો ત્યારે બી આ જ રીતની કન્ડિશન લાગુ પડશે કે જે ડિપ્લોમામાં લાગુ પડે છે. તો બંને આજની જે ઇન્ફોર્મેશન છે વેબિનારની એ દરેક સ્ટુડન્ટ માટે ઇફેક્ટિવ રહેશે. જે તમારા મિત્રો જો કનેક્ટેડ ના થયા હોય તો એમને પણ મેસેજ કરો કે ભાઈ આજનું સેશન અવશ્ય જોઈન કરે. તો પ્લેસમેન્ટની અંદર સેકન્ડ સેમિસ્ટર અને ફાઇનલ યરના વિદ્યાર્થીઓ પહેલા એટલે કે ફાઇનલમાં આવતા પહેલા એટલે કે ફોર્થ સેમના વિદ્યાર્થીઓ અને સેકન્ડ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને એટલે ઇન્ક્લુડ કરેલા છે કે તમને અત્યારથી ક્લિયર થઈ જાય કે ભાઈ મારે ડિપ્લોમા પૂરું કર્યા પછી પ્લેસમેન્ટ લેવું છે કે ડિગ્રીમાં જવું છે. છેક સુધી હું કન્ફ્યુઝનમાં ના રહું કે ભાઈ મારે ડિગ્રી કરવું છે કે પ્લેસમેન્ટમાં જવું છે. તો અત્યારથી જ આપણે નક્કી કરવાનું થાય અથવા તો અત્યારથી જ નક્કી થાય કે ભાઈ આ ટાઈપની જોબ મળે, આ ટાઈપનું પેકેજ મળે અથવા તો આ ટાઈપનું જોબ એન્વાયરમેન્ટ મળે તો હું પ્લેસમેન્ટ સિલેક્ટ કરીશ. અને જો આ ટાઈપની કોલેજ મળે તો હું કોલેજ સિલેક્ટ કરીશ અથવા તો ડિગ્રીમાં જઈશ. એ અત્યારથી આપણું ગોલ સેટ કરવું પડશે અને એ પ્રમાણે તૈયારી કરવી પડશે. રાઈટ. અને બંને કેસની અંદર તમે પ્લેસમેન્ટ જોશો તો એની પણ પ્રી રિક્વિઝિટ આવશે જ કે તમારું રિઝલ્ટ સારું હોવું જોઈએ. અને સેમ વસ્તુ આવશે કે સારી કોલેજમાં જવું હોય તો પણ તમારા માટે રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રિઝલ્ટ સારું હશે તો જ સારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળશે. તો અત્યારથી જ તમને ઇન્ફોર્મેશન આપવા માટે આ સેમિનાર રાખેલો છે. હું આશા રાખું કે આજનું સેશન તમારા માટે ઘણું ઉપયોગી નીવડે. થેન્ક યુ ઠક્કર સર. આભાર સાહેબ. તો સાહેબે વાત કરી એ પ્રમાણે આ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ એ ફક્ત જે જોબ કરવા માંગે છે એમના માટે નહીં પણ તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. તો આપણે આ પ્રેઝન્ટેશનને હવે સ્ટાર્ટ કરીશું. એક સ્લાઇડ શો હું તમને તૈયાર કરેલો છે બતાવીશ. આઈ હોપ કે તમને અત્યારે પીપીટી દેખાતી હશે. યસ સર, દેખાય છે. હા. હા તો ઠક્કર સર, પ્લેસમેન્ટ સર. સેલ એક્ટિવિટી. હાજી. હા હા ઠક્કર બોલો સાહેબ. સાહેબ. હા બોલો હા, સાહેબ. હવે એક એનાઉન્સમેન્ટ કરવી છે. હા હા બોલો સાહેબ. હવે દરેક સ્ટુડન્ટ સેકન્ડ અને ફોર્થના આજનું સેશન જ્યારે પૂરું થશે ત્યારે તમને લોકોને એક લિંક આપવામાં આવશે. બરાબર. એ ફીડબેક ફોર્મની લિંક છે, ગૂગલ ફોર્મ છે. તમે આ ફીડબેક ફોર્મ ભર્યું હશે તો જ તમને સર્ટિફિકેટ મળશે. બરાબર. એટલે એવું ના માનતા કે અમે 2 દિવસ આગળ ભર્યું છે એટલે સર્ટિફિકેટ આવી જશે. આ ઓનલાઈન જનરેટ થશે અને આજની જે લિંક ઓપન કરીને ફીડબેક ભરશે એને જ માત્ર ને માત્ર સર્ટિફિકેટ જનરેટ થઈને મળશે ઈમેલ થ્રુ. બરાબર. એટલે છેલ્લે સુધી જોડાજો અને સેશન પૂરું થવાના 5 મિનિટ બાકી હશે ત્યારે તમને આ લિંક આપવામાં આવશે. એટલે એ લિંક કોપી કરીને તમે બીજી જગ્યાએ સેવ કરી લેજો. ઓકે. થેન્ક યુ ઠક્કર સર. હાજી સાહેબ. તો ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ એક્ટિવિટી દરેક ડિપાર્ટમેન્ટમાં એક ટ્રેનિંગ સેલ હોય છે. આપણા આરસીટીઆઈ કોલેજ છે તો એમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કોમ્પ્યુટર, આઈટી દરેક ડિપાર્ટમેન્ટમાં એક ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસરની મહિલા છે. એ બધા જ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર એ જેબી પટેલ સરની અંડરમાં બધી એક્ટિવિટી કરે છે. તો હવે આ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ
સેલ અંતર્ગત કઈ કઈ એક્ટિવિટી થાય છે એ હવે આપણે જોઈએ. One minute. હા, તો ટ્રેનિંગ, સૌથી આપણે તો ટ્રેનિંગ વિશે વાત કરીએ. તો ટ્રેનિંગમાં આવશે ટેકનિકલ સ્કિલ અને સોફ્ટ સ્કિલ. ટેકનિકલ સ્કિલ એટલે શું? તો ટેકનિકલ સ્કિલમાં તમે જે ધારો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની વાત કરીએ તો તમે સેકન્ડ સેમેસ્ટરથી કોર ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ ભણવાના ચાલુ કર્યા. એક્ઝામ્પલ તરીકે સેકન્ડ સેમમાં તમારે ડીસી સર્કિટ સબ્જેક્ટ આવે છે, પછી ઇલેક્ટ્રિકલ વર્કશોપ સબ્જેક્ટ આવે છે, અને થર્ડ સેમેસ્ટરથી થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ 4 સેમેસ્ટર આપણે કોર ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ જ ભણીએ છીએ, જેમાં લેક્ચર હોય છે, લેબ હોય છે અને ટ્યુટોરિયલ હોય છે. તો એમાં આપણી ટેકનિકલ સ્કિલ ડેવલપ થતી હોય છે. પણ આ પૂરતું નથી, એના માટે કેટલીક ટ્રેનિંગ પણ જરૂરી હોય છે. એટલા માટે આપણે કેટલાક કંપની સાથે ટાઈઅપ કરેલા છે. તો એ કંપનીમાં આપણે સ્ટુડન્ટને મોકલીએ છીએ. તો ત્યાં એમને એક એટમોસ્ફિયર મળે છે, એક ઇન્ડસ્ટ્રીયલ એટમોસ્ફિયર. જેવું ઇન્ડસ્ટ્રીઝમાં એટમોસ્ફિયર હોય છે એવું જ એટમોસ્ફિયર જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ હોય છે ત્યાં એવું જ એટમોસ્ફિયર હોય છે. અને એમાં પ્રેક્ટિકલ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે, થિયોરિટિકલમાં ઓછું હોય છે. દિવસમાં 1-2 કલાક થિયોરિટિકલ ત્યાં સેશન રાખવામાં આવે અને બાકીના 6 કે 7 કલાક સુધી વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ જ પરફોર્મ કરતા હોય છે. તો આ રીતનું એક ટ્રેનિંગ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ એ આપણા ડિપાર્ટમેન્ટમાંથી વિદ્યાર્થીઓને મોકલવામાં આવતા હોય છે. તો એ છે ટેકનિકલ, જેમાં કોર ઇલેક્ટ્રિકલ ટ્રેનિંગ જ આપવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ મશીન છે તો એનું ટ્રેનિંગ હોય, ટ્રાન્સફોર્મર, જનરેટર, મોટર, કે પછી પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, કે પછી પીએલસી, ઓટોમેશન. તો આવા ટોપિક ઉપર તમને રિગરસ 1 વીકની, 2 વીકની, 3 વીકની, 1 મહિનાની આવી ટ્રેનિંગ આપવામાં આવે. તો આ ટેકનિકલ સ્કિલ ડેવલપમેન્ટ આપણે આ રીતે ટ્રેનિંગ સેશનના અંડર કરીએ છીએ. બીજું છે સોફ્ટ સ્કિલ. હવે સોફ્ટ સ્કિલ શું છે? સોફ્ટ સ્કિલ શું છે? એ ટેકનિકલ સ્કિલ નથી, પણ એ જરૂરી છે. જેમ કે હાઉ ટુ સ્પીક, કેવી રીતે વાત કરવી, હાઉ ટુ કોમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ. તો તમારે ઇંગ્લિશમાં કેવી રીતે ક્લાયન્ટ સાથે, કે પછી ઇન્ડસ્ટ્રી એક્ઝિક્યુટિવ્સ હોય તો એમની સાથે, કે પછી આફ્ટર કમ્પ્લીશન ઓફ ડિપ્લોમા તમે જ્યારે જોબ કરશો તો તમારે પ્રેઝન્ટેશન આપવાના થાય તો તમે કેવી રીતે કોમ્યુનિકેટ કરશો. હાઉ ટુ કોમ્યુનિકેટ થ્રુ લેટર, તમે લેટર કેવી રીતે લખશો. પછી પર્સનાલિટી ડેવલપમેન્ટ, કે આઉટર પર્સનાલિટી, ડ્રેસિંગ સેન્સ, રિઝ્યુમ બિલ્ડિંગ, આ બધી વસ્તુઓ જરૂરી શા માટે છે? તો ટેકનિકલ સ્કિલ ધારો કે તમારામાં પાવરફુલ છે, તમને મશીનનું બધું જ નોલેજ છે, ઇલેક્ટ્રોનિક સાઇડ તમારું નોલેજ સાઉન્ડ છે, તમને પાવર સિસ્ટમ પણ બહુ જ સારું ફાવે છે, તમે ટેકનિકલ કોઈ પણ ક્વેશ્ચન પૂછો કોઈ પણ સબ્જેક્ટમાંથી તમને બહુ સારી રીતે તમે સમજાવી શકો છો, જવાબ આપી શકો છો. પણ જ્યારે તમને એક બેઝિક વસ્તુ પૂછવામાં આવે કે ભાઈ એક્સપ્લેન યોરસેલ્ફ ઇન 5 સેન્ટેન્સ, 5 વાક્યોમાં તમે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરો, તો એમાં આપણે ગેંગે ફેફે થઈ જઈએ તો એ ના ચાલે. એટલે એક સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ પણ એટલું જ જરૂરી છે. તમારામાં ટેકનિકલ સ્કિલ પાવરફુલ હોય પણ તમે ટીમમાં કામ ના કરી શકતા હો, તમને કોઈ બીજા વ્યક્તિ સાથે કામ કરવું ના ફાવતું હોય, કે પછી તમે એક ટીમને લીડ ના કરી શકતા હો. ધારો કે તમને 5-10 ટેકનિશિયન આપી દીધા અને એમની સાથે તમારે કામ કરવાનું છે અને એમની સાથે તમારે કામ લેવાનું છે, પણ તમે ગુસ્સે થઈ જાઓ છો, કે પછી એમની સાથે બરાબર કોમ્યુનિકેટ નથી કરતા, એમની વાતને નથી સમજતા, કે પછી એ લોકો તમારી વાતને નથી સમજતા. જો આવું હોય તો પણ તમે એક સફળ એન્જિનિયર ના બની શકો. તો સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટમાં આ બધી વસ્તુ આવશે, જે અપાર્ટ ફ્રોમ ટેકનિકલ, જે ઇનહરન્ટ, જે હ્યુમન બિંગ, આપણા જે ઇમોશન છે એને કંટ્રોલ કરવાની વાત છે, કે પછી કોમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રુવમેન્ટની વાત છે. તો એ બધી વસ્તુઓ તમને સોફ્ટ સ્કિલ ટ્રેનિંગમાં શીખવા મળશે. આ પણ ટ્રેનિંગ તમને ડ્યુરિંગ
ડિપ્લોમા 6 સેમેસ્ટરનો જે આ કોર્સ છે એ દરમિયાન જ તમને આ સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. અચ્છા, આના માટે કોઈ ફી ભરવાની? નો, ₹0. સોફ્ટ સ્કિલ જે કોર્સ તમે કદાચ ગૂગલ પર સર્ચ કરીને જોઈ લેજો તો મિનિમમ હું માનું છું ત્યાં સુધી કદાચ 8,000, 10,000, 15,000, 20,000 એવા જેના ભાવ હશે, તો એ તમને અહીંયા ફ્રી ઓફ ચાર્જ શીખવા મળે છે. હવે આપણે ટેકનિકલ સ્કિલની વાત કરીએ તો ટેકનિકલ સ્કિલ ઇમ્પ્રૂવ કરવા માટે આપણે ટેકનિકલ ટ્રેનિંગ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ વિદ્યાર્થીઓને આપતા હોઈએ છીએ. તો કઈ સંસ્થા છે જ્યાં આપણે વિદ્યાર્થીઓને મોકલીએ છીએ? તો અહીંયા તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો NSIC રાજકોટ, એટલે કે નેશનલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન. આ રાજકોટ ખાતેની સંસ્થા છે. તો ત્યાં આપણા વિદ્યાર્થીઓ દર વર્ષે જાય છે. ત્યાં PLC પ્રોગ્રામિંગ, કંટ્રોલ પેનલ વાયરિંગ, હાઉસ વાયરિંગ વગેરે વિષયો ઉપર 2 વીક, 3 વીક, 96 આવર્સના કોર્સિસ વિદ્યાર્થીઓ એ એટેન્ડ કરતા હોય છે. આ કોર્સિસની ફી કેટલી હોય છે? જો વિધાઉટ, એટલે તમે ધારો કે ડિપ્લોમા કમ્પ્લીટ કર્યા પછી તમારી રીતે ત્યાં જાઓ અને કહો કે મારે ટ્રેનિંગ લેવી છે, તો દે ચાર્જ 8,000, 10,000 પ્લસ GST, 18% GST. અને તમે થ્રુ ઇન્સ્ટિટ્યૂટ જાઓ, 6ઠા સેમેસ્ટર કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં તમારે આ ટ્રેનિંગમાં અહીંયા કોલેજમાંથી તમને મોકલવામાં આવે તો તમારે કેટલા રૂપિયા ભરવાના? 0. હા, રાજકોટમાં રહેવું, ખાવું, પીવું એ તમારે એરેન્જ કરવું પડે, એ કંઈ ગવર્મેન્ટ આપતી નથી. પણ ટ્રેનિંગ સેશન એટેન્ડ કરવા કે ટ્રેનિંગ લેવા માટે તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી. ટોટલી ગવર્મેન્ટ સ્પોન્સર. તમે ત્યાં ટ્રેનિંગ લેશો, ફીસ ગવર્મેન્ટ ભરશે. આ રીતે NSIC રાજકોટમાં આપણા વિદ્યાર્થીઓ ટ્રેનિંગ લેતા હોય છે. બીજી સંસ્થા છે IGTR, ઇન્ડો જર્મન ટૂલ રૂમ. વટવા GIDCમાં આ સંસ્થા આવેલી છે, અમદાવાદમાં જ. ત્યાં પણ PLC પ્રોગ્રામિંગ, કંટ્રોલ પેનલ વાયરિંગ, હાઉસ વાયરિંગ પ્લસ હાઉસ એપ્લાયન્સીસ રિપેરિંગ, આ બધા કોર્સિસ ચાલતા હોય છે. તો એ કોર્સિસ પણ 2 વીકના, 3 વીકના, 4 વીકના એ રીતના હોય છે. અને એ પણ તમારે એક પણ રૂપિયો ભર્યા સિવાય ફ્રી ઓફ ચાર્જ તમને આ IGTRમાં પણ ટ્રેનિંગ મળશે. ત્રીજી સંસ્થા છે L&T સ્વિચગિયર બરોડા. હવે આ કંપની સાથે આપણું ટાઈઅપ થયેલું છે, પણ આ ચાર્જેબલ છે. ગઈ વખતે, એટલે આ વખતે જ આમ તો અત્યારે જે 6ઠા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમાંથી 9 વિદ્યાર્થીઓ આ વખતે બરોડા ગયા હતા L&T સ્વિચગિયરમાં ટ્રેનિંગ લેવા માટે. એ લોકો જોડેથી ફીસ લેવામાં આવી હતી 4,848. એક વીકની ટ્રેનિંગ હતી અને એમાં એમને બ્રેકફાસ્ટ, લંચ, હાઈ ટી, સર્ટિફિકેટ આ બધું જ ત્યાંથી મળ્યું હતું. એટલે બહુ નોમિનલ ફીસની અંદર વિદ્યાર્થીઓએ બરોડામાં આ ટ્રેનિંગ લીધી હતી. ચોથી સંસ્થા છે PDPU, પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગરમાં આ સંસ્થા છે. ફક્ત 1,200 રૂપિયા, 1,200 રૂપિયામાં ACDC ડ્રાઈવ વિષય ઉપર આપણા વિદ્યાર્થીઓએ ત્યાં ટ્રેનિંગ લીધી હતી. તો એ પણ એક વીકની ટ્રેનિંગ ત્યાં હોય છે. પછી 5મી સંસ્થા છે વીર ઇલેક્ટ્રોનિક. આપણા MOU આ સંસ્થા સાથે થયેલા છે. તો ત્યાં અત્યારે 2 વિદ્યાર્થીઓ રાઈટ નાઉ કરંટ 2 વીકની ટ્રેનિંગ લઈ રહ્યા છે. એક વીક પૂરું થઈ ગયું, આવતા વીકમાં એમની ટ્રેનિંગ પૂરી થશે. તો 2 વિદ્યાર્થીઓ અત્યારે પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ બનાવતી કંપની છે, તો ત્યાં વીર ઇલેક્ટ્રોનિક્સમાં પણ 2 વિદ્યાર્થીઓ અત્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છે. એમાં પણ કોઈ જ ચાર્જીસ નથી, ફ્રી ઓફ ચાર્જ આપણા વિદ્યાર્થીઓ ત્યાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. હરિકૃપા ઓટોમેશન અમદાવાદમાં જ આપણા કોલેજથી લગભગ 3 કિલોમીટર દૂર છે. ત્યાં પણ આપણા વિદ્યાર્થીઓ 9 વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં ટ્રેનિંગ લીધેલી છે. ઇવન તો હરિકૃપા ઓટોમેશને તો ટ્રેનિંગ 1 મહિનાની ટ્રેનિંગ આપી, ત્યારબાદ છોકરાઓને સ્ટાઇફંડ પણ આપ્યું. પૈસા છોકરાઓએ તો ભરવાના નથી, પણ છોકરાઓને સ્ટાઇફંડ મળ્યું, કંપનીએ પૈસા આપ્યા. તો આ રીતે ઘણી બધી કંપની સાથે આપણા ટાઈઅપ થયેલા છે. તો આ ટ્રેનિંગ તમને મળી શકે. પણ કેવી રીતે મળે તમને ટ્રેનિંગ? કારણ કે ધારો કે NSIC રાજકોટ તો 15 વિદ્યાર્થીઓની બેચ છે, IGTR તો 15 વિદ્યાર્થીઓની બેચ છે. દરેક જગ્યાએ 8, 10, 8, 10, 5 એવી રીતના વિદ્યાર્થીઓ જતા હોય છે. આપણી સંખ્યા 200ની ઉપર છે. કેવી રીતે મળશે? તો મિત્રો એક ખાસ યાદ રાખીએ કે આપણે ટ્રેનિંગમાં જ્યારે સ્ટુડન્ટનું સિલેક્શન કરતા હોઈએ છીએ ત્યારે તમારા CPI ખૂબ જ અગત્યના છે. વન્સ અગેન રિઝલ્ટ
એટલે રિઝલ્ટ કેવી રીતે સારું આવે? તમે રેગ્યુલર લેક્ચર્સ, લેબ્સ એટેન્ડ કરતા હો, તમે રેગ્યુલર સબમિશન કરાવતા હો, તમે એક્ઝામ આપતા હો, ક્લાસ ટેસ્ટ આપતા હો, મિડ સેમ એક્ઝામ આપતા હો અને સારી રીતે આપતા હો, તો તમારા જે એસપીઆઈ વધે, ક્યુમ્યુલેટિવ એટલે કે સીપીઆઈ પણ વધે. તો સીપીઆઈ બેઝિસ અને સાથે સાથે ઓનલી સીપીઆઈ નહીં, પણ તમારી એટેન્ડન્સ પણ આમાં ચેક કરવામાં આવે છે. તમે કેટલા એટેન્ટિવ છો, કેટલા તમે એક્ટિવ છો, આ બધી વસ્તુઓ જોવામાં આવે છે અને એ રીતે સ્ટુડન્ટનું સિલેક્શન થતું હોય છે. પણ મોટા ભાગે જેટલા સ્ટુડન્ટ વિલિંગનેસ હોય છે એમને એક નહીં તો બીજી સંસ્થામાં ટ્રેનિંગ તો મળી જ જતી હોય છે. તો આ ટેકનિકલ ટ્રેનિંગની આપણે વાત કરી. ટેકનિકલ ટ્રેનિંગના વિષય કયા હોય છે? પીએલસી પ્રોગ્રામિંગ, એસીડીસી ડ્રાઈવ, ઓટોમેશન, કંટ્રોલ પેનલ વાયરિંગ, હાઉસ એપ્લાયન્સીસ રિપેરિંગ, સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન. આ બધા જ વિષયો ઉપર આપણે ટ્રેનિંગ આપીએ છીએ. બીજી છે સોફ્ટ સ્કિલ. હવે સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ ક્યાં હોય છે? તો સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ આપણી જ સંસ્થામાં, જ્યારે બિફોર કોરોના, જ્યારે ઓફલાઈન ક્લાસીસ ચાલતા હતા ત્યારે આપણા જ ડિપાર્ટમેન્ટના 116 નંબરના રૂમમાં ફિનિશિંગ સ્કૂલ આ ટાઇટલ હેઠળ આ સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ આપવામાં આવે છે. ફિનિશિંગ સ્કૂલ એટલે શું? ફિનિશિંગ સ્કૂલ એટલે કોઈ પણ ધારો કે કોઈ પણ પ્રોડક્ટ છે, એનું મેન્યુફેક્ચરિંગ કર્યું, પછી એ રફ હોય તો પાછળથી એને એનું ફિનિશિંગ કરવું પડે, એને થોડું મઠારવું પડે. એવી જ રીતે 6 સેમેસ્ટર સુધી જ્યારે વિદ્યાર્થી એ ડિપ્લોમા કોલેજમાં અલગ અલગ વિષયો ભણતો હોય, તો આફ્ટર કમ્પ્લીશન ઓફ 6 સેમેસ્ટર એટલે કે 3 વર્ષ પૂરું કર્યા પછી એને થોડું મઠારવો પડે. એ મઠારવાનું કામ એટલે ફિનિશિંગ સ્કૂલ. આ ફિનિશિંગ સ્કૂલમાં પણ જે એક્સપર્ટ્સ આવે છે, બહારથી એક્સપર્ટ્સ આવતા હોય છે. આ એક્સપર્ટ્સના 1 કલાકના ટોકના ગવર્મેન્ટ 1,000 રૂપિયા પે કરતી હોય છે. 40 કલાકના સેશન્સ હોય, 80 કલાકના સેશન્સ હોય, આ રીતે ગવર્મેન્ટ એ લોકોને 80,000 સુધી પેમેન્ટ કરતી હોય છે. અને વિદ્યાર્થીઓએ કેટલા રૂપિયા પે કરવાના? ઓનલી 50 રૂપીસ, 50 રૂપિયા. અને એ 50 રૂપિયા પણ કોના? તો એ 50 રૂપિયામાં પણ તમને સર્ટિફિકેટ મળે છે, ગિફ્ટ મળે છે અને એક ગ્રુપ ફોટો એ તમને મળે છે. તો આ રીતે ફિનિશિંગ સ્કૂલ, જેની અંદર સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ, મેં તમને વાત કરી એ પ્રમાણે કોમ્યુનિકેશન સ્કિલ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, હાઉ ટુ ફેસ ઇન્ટરવ્યુ, હાઉ ટુ રાઇટ યોર રિઝ્યુમ, હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, આ બધી વાતો તમને શીખવાડવામાં આવશે. એમાં ડ્રેસિંગ સેન્સ, તમારે શું કપડાં પહેરીને ઇન્ટરવ્યુમાં જવું, તમારે કેવા શૂઝ પહેરવા, તમારે કેવી રીતે બેસવું, તમારા ઇન્ટરવ્યુ આપતી વખતે તમારા હાથ કેવી રીતે હોવા જોઈએ. તો આ બધી જ નાની મોટી વસ્તુઓ તમને એ સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ આ ફિનિશિંગ સ્કૂલમાં તમને શીખવા મળશે. આ સિવાય આપણે શું કરીએ છીએ? તો વેબિનાર. અત્યારે આ વેબિનાર ચાલી રહ્યો છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોર સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ. તો વેબિનાર છે, સ્કિલ એન્હાન્સમેન્ટ સેશન. ગયા મહિનામાં જ માર્ચ મહિનામાં સ્કિલ એન્હાન્સમેન્ટ સેશન થયા. એમાં આપણા જ ડિપાર્ટમેન્ટના જે સબ્જેક્ટ કોર્સ ઇન્ચાર્જ છે, એ લોકોએ પોતાના કોર્સમાં કેવા કેવા ક્વેશ્ચન્સ સ્ટુડન્ટને પૂછાઈ શકે ઇન્ટરવ્યુમાં, એના વિશે સ્ટુડન્ટને ગાઈડન્સ આપ્યું હતું. તો એ પણ આપણે એરેન્જ કરીએ છીએ. એક્સપર્ટ લેક્ચર, બહારથી એક્સપર્ટ્સ આવતા હોય, ઇન્ડસ્ટ્રીઝથી એક્સપર્ટ્સ આવતા હોય, કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્સપર્ટ્સ આવતા હોય, એ જે તે આપણું જે સબ્જેક્ટ અત્યારે ધારો કે તમે 4થા સેમેસ્ટરમાં છો તો TND આવે છે, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. તો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન વિશે તમને એક્સપર્ટ લેક્ચર આપે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ આપણે થાય છે, એક્સ્ટ્રા લેક્ચર્સ ગોઠવાય છે, જેમાં આપણો સ્ટાફ એક્સ્ટ્રા લેક્ચર્સ આપતા હોય છે. તો આ રીતે આપણે સોફ્ટ સ્કિલ અને ટેકનિકલ સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. હમણાં જ એક બહુ જ કહેવાય કે બહુ લર્નેડ પર્સન, એજ્યુકેશનાલિસ્ટ વિક્રાંત જૈન, જે કર્ણાવતી યુનિવર્સિટીમાં પોતે પ્રોફેસર છે, એમણે આપણને એક વેબિનાર આપ્યો હતો. જોકે તમે એ લોકો એ વખતે તમને ઇન્વાઇટ નતા કર્યા, એ ફક્ત ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ માટે હતો અને હજી પણ ભવિષ્યમાં એમની સાથે ઘણા બધા લેક્ચર થશે. તો આવી રીતના બહારના એક્સપર્ટ્સ પણ એ આપણને વેબિનાર થ્રુ આ રીતે ગાઈડન્સ આપતા હોય છે. તો આ બધું જ આપણે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ અંતર્ગત કરતા હોઈએ છીએ.
હવેની વાત છે, અગત્યની વાત, ખૂબ જ અગત્યની વાત. આ બધું જ કર્યા પછી જોબનું શું સર? તો આપણા ત્યાં ઘણી બધી કંપનીઓ એ આવતી હોય છે. દર વખતે આપણા ત્યાં 4 થી 6 કંપની એ પ્લેસમેન્ટ માટે આવતી હોય છે. ઇવન દો છેલ્લા 3 વર્ષથી આપણી સંસ્થા પ્લેસમેન્ટ ફેર પણ આયોજન કરતી હોય છે. અને આપણી સંસ્થા જે નોડલ ઓફિસર હોય છે એમાં પણ ઘણી બધી કંપનીઝને આપણે ઇન્વાઇટ કરીએ છીએ, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સના સ્ટુડન્ટ્સ પણ ઇન્વાઇટ કરીએ છીએ અને આ પ્લેસમેન્ટ એક્ટિવિટી થતી હોય છે. તો આ જે પ્લેસમેન્ટ રિલેટેડ જે ગાઈડન્સ છે એ આપણને આજે આપણી સંસ્થાના આરસીટીઆઈ કોલેજના ટીપીઓ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર શ્રી જેપી પટેલ સાહેબ આપણને માહિતી આપશે. જેપી પટેલ સાહેબ. ઓકે સર, ઓકે. હા સર. સાહેબ આપ કહેતા રહેજો તો હું લાઈટ ચેન્જ કરતો રહીશ. ના, રવા દો હમણાં. અવાજ આવે છે મારો? યસ સર. ઓકે, ક્લિયર ને? હા સર, એકદમ યસ પરફેક્ટ. સર. હા, એકદમ પરફેક્ટ સર. હા સર, એકદમ ક્લિયર આવે. ઓકે, ઓકે, ચલો. હવે આપણે છે ને પ્લેસમેન્ટ ની વાત કરીએ. પહેલા પ્લેસમેન્ટને બે ભાગમાં વહેંચીએ કે આપણે પ્લેસમેન્ટમાં બેસવું છે એ પહેલા આપણી પાસે શું તૈયાર હોવું જોઈએ. તો તમે આ 3 દિવસનો જે વેબિનાર સિરીઝ જોઈ ને, એ તમને પ્લેસમેન્ટને માટે પ્રિપેર કરવા માટેની આખી સિરીઝ છે. કેવી રીતે? તો સૌથી પહેલા અત્યાર સુધી અમે એવું જોયું છે કે છોકરાઓને છેલ્લા વર્ષમાં પ્લેસમેન્ટ કરાવતા, પણ આ રીતે સેકન્ડ સેમેસ્ટર કે ફર્સ્ટ સેમેસ્ટર કે ફોર્થ સેમેસ્ટરમાં છોકરો હોય ત્યારે એને પ્રોજેક્ટ સિલેક્ટ કેવી રીતે કરવો, કે કઈ કંપની આવે છે, પ્લેસમેન્ટ માટે શું ક્રાઇટેરિયા હશે, અને પ્લેસમેન્ટમાં બેઠા પહેલા એની પાસે કઈ કઈ જાણકારી હોવી જોઈએ. આ મોટે ભાગના વિદ્યાર્થીઓ આ બધા અજાણ હતા. એટલે તમે આ 3 દિવસની સિરીઝ ભરી હોય તો તમે એમાં જુઓ. તમે તો સૌથી પહેલો ટોપિક તમને આપ્યો કે પ્રોજેક્ટ સિલેક્શન. તો કોઈ પણ વિદ્યાર્થી હોય, ગમે ત્યાં ભણતો હોય, એના મગજમાં કોઈક વિચાર તો ચાલતો જ હોય કે મારે આવું બનાવવું છે, કે મને આમાં રસ છે. આપણે અત્યારે 10 ધોરણ સુધી ભણ્યા ત્યાં સુધી કેરિયર વિશે ક્યારેય વિચાર્યું નથી. ધોરણ 10 પછી આપણા સ્કોપ કેવા? તમારે આર્ટ્સ કરો, કોમર્સ કરો, સાયન્સ કરો, એન્જિનિયરિંગ કરો, 12મું કરીને મેડિકલમાં જાઓ. ઘણા બધા સ્કોપ છે. હવે આપણે ડિફાઇન કરી દીધું છે કે આપણે 10મા પછી ડિપ્લોમા કરવું છે અને ડિપ્લોમામાં પણ ઇલેક્ટ્રિકલ કરવું છે. એટલે આપણો ગોલ હવે સેટ થતો જાય છે. તો હવે એકવાર ઇલેક્ટ્રિકલમાં આવી ગયા પછી આપણે હંમેશા ઇલેક્ટ્રિકલનું જ વિચારવાનું છે. બરાબર? આમ જુઓ તો દરેક વ્યક્તિ માટે શું છે? સ્કાય ઇઝ ધ લિમિટ. પણ સાથે સાથે એ પણ એટલું અગત્યનું છે કે એવરીબડી હેઝ ઇટ્સ લિમિટેશન્સ. દરેક માટે સ્કાય એક લિમિટ છે, પણ દરેક વ્યક્તિમાં લિમિટેશન હોય છે. એ લિમિટેશન તમારી એકેડેમિકમાં હોય, એ લિમિટેશન તમારી ઇકોનોમિક હોય, એ લિમિટેશન તમારી સોશિયલ હોય, કોઈ પણ પ્રકારની. આજે દરેક ભણતા વિદ્યાર્થી પાસે, અને હવે આ લિમિટમાં રહીને પણ આપણે લિમિટલેસ પરફોર્મન્સ આપવાનું છે. લિમિટલેસ પરફોર્મન્સ એટલે કેવું? કે 10મા પછી ડિપ્લોમામાં તો આવી ગયા. હવે આપણે આ જે 3 વર્ષ છે આપણા કેરિયર ઓરિએન્ટેડ છે. તો હવે આપણે શું કરવું છે, શું બનવું છે, આગળ શું કરવું છે, એ બાબતમાં થોડા વિચારતા થઈ જઈએ. માટે જ આ સેકન્ડ ફોર્થના સ્ટુડન્ટને ખાસ અવેર કરવા માટેનો આ પ્રોગ્રામ છે. તમે પ્લેસમેન્ટ માટે તૈયાર થાઓ કે હાયર સ્ટડી માટે તૈયાર થાઓ, એ તૈયારી તમારી 3 વર્ષની આખી પ્રોસેસ છે. તમે એક દિવસમાં તૈયાર નહીં થાઓ. જેમ ઠક્કર સાહેબે કીધું કે આપણી પાસે 2 પ્રકારની સ્કિલ હોવી જોઈએ, ટેકનિકલ અને સોફ્ટ. સોફ્ટ મીન્સ આપણે કોઈને કન્વિન્સ કરી શકીએ, આપણે કોઈની સાથે વાત કરી શકીએ, આપણા મગજથી વિચારી શકીએ. એ બધી સોફ્ટ સ્કિલ છે. ટેકનિકલ સ્કિલમાં મોટે ભાગે હાર્ડ સ્કિલ, કે કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો, મોટરને ઓપન કરવી છે, ટ્રાન્સફોર્મરનું કંઈ કામ, તમારા હાથ પગથી જે કામ કરો, હાર્ડ સ્કિલ, એમાં પણ તમારી ટેકનિકલ સ્કિલ કામમાં આવે. તો આ દરેક વસ્તુ તૈયાર થાય અને 3 વર્ષના સમયગાળામાં આ વસ્તુ તૈયાર થશે. તો સૌથી પહેલો જે ટોપિક હતો આપણો પ્રોજેક્ટ સિલેક્શન. તો અત્યારથી તમે બધા વિચારતા થઈ જાઓ કે મારે કયા ટોપિક પર કામ કરવું છે. બીજું,
પ્રોજેક્ટ સિલેક્ટ કરો એટલે સરકાર તમને, જો તમારો યુનિક આઈડિયા હોય તો SSIP અંતર્ગત પણ જુદી જુદી મદદ કરે છે તમારો પ્રોજેક્ટ સિલેક્ટ થાય તો. અને ત્રીજું આપે છે તમને સોફ્ટ સ્કિલ માટે તમને ટ્રેનિંગ આપે છે અને ટેકનિકલ સ્કિલ માટે પણ ટ્રેનિંગ આપે છે, જે ઠક્કર સાહેબે તમને કીધું. તો આપણી પાસે દરેક વસ્તુ તૈયાર છે. જ્યારે આપણે છઠ્ઠા સેમેસ્ટરમાં આવીએ તો આપણી પાસે પ્રોજેક્ટની ખબર હોય, SSIP ની ખબર હોય, સોફ્ટ સ્કિલમાં ફિનિશિંગ સ્કૂલમાં લેવી છે કે નથી લેવી, અથવા ફિનિશિંગ સ્કૂલમાં આપણું સિલેક્શન ના થાય ને આપણે આપણી સોફ્ટ સ્કિલ ડેવલપ કરવી હોય તો કેવી રીતે કરી શકાય બીજી રીતે. એ સિવાય કઈ ઇન્સ્ટિટ્યૂટમાં આપણો જે લાઇકનો સબ્જેક્ટ હોય, ધારો કે PLC પ્રોગ્રામિંગ, તો આપણે એની ટ્રેનિંગ લઈએ. આપણને વાયરિંગનો શોખ હોય તો એની ટ્રેનિંગ લઈએ. ટૂંકમાં એ દરેક વસ્તુ તમે તૈયાર થાવ તો એનો મતલબ એ થશે કે તમે પ્લેસમેન્ટ માટે તૈયાર થઈ રહ્યા છો. ખ્યાલ આવી ગયો? તો દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે 10મા સુધી જે પણ ભણ્યા હોય, લાઈફને જે રીતે પણ એન્જોય કરી હોય, એ બધું જ બરોબર છે. પણ હવે તમારે તમારી લાઈફ માટે વિચારતા થઈ જવાનું છે. વિચારવામાં પહેલું એ વિચારવાનું છે કે હવે ડિપ્લોમા કર્યા પછી મારે 2 વર્ષ કે 3 વર્ષ પત્યા પછી મારે શું કરવાનું છે. આમાં તમારે બિલકુલ કન્સેપ્ટ ક્લિયર કરવાનું છે. યાદ રાખજો, તમારે ડિપ્લોમા કરીને ડિગ્રી કરવું છે અથવા તમારે નોકરી જ કરવી છે. લાસ્ટ યરના અત્યારે જે છઠ્ઠા સેમેસ્ટરના છોકરા છે એમાં સૌથી 2 હોશિયાર છોકરાઓ છે, જેને અમે નાગર બંધુ કહીએ છીએ. એ છોકરાઓ એકદમ ક્લિયર છે, સાહેબ નોકરી જ કરવી છે. એટલે દરેક વિદ્યાર્થી આવી રીતે પોતાના કન્સેપ્ટથી ક્લિયર રહે કે તમારે શું કરવું છે. જે વિદ્યાર્થીઓને નોકરી કરવી હોય એણે પ્લેસમેન્ટમાં ભાગ લેવાનો છે અને એણે ખાસ કરીને સોફ્ટ સ્કિલ છે, ટેકનિકલ સ્કિલ છે, આ દરેક વસ્તુમાં એક્ટિવલી પાર્ટિસિપેશન કરવાનું છે અને પોતાને તૈયાર કરવાનું છે. બરાબર? જેને આ ઠક્કર સાહેબે કીધું કે ફિનિશિંગ સ્કૂલ, ફિનિશિંગ એક જાતનો તમારો મેકઅપ કરીને તમને તૈયાર કરવાના છે. તમે જે રીતે અનફિનિશ પ્રોડક્ટ જે કહીએ આપણે, એમાં આપણે મેકઅપ કરીને તમને ફિનિશિંગ સ્કૂલ વાળા તૈયાર કરે છે. એ જ રીતે મતલબ તમે જ્યારે આવો પ્લેસમેન્ટમાં બેસો ત્યારે તમારી પાસે કંઈક સોફ્ટ સ્કિલ હોવી જોઈએ, કંઈક ટેકનિકલ સ્કિલ હોવી જોઈએ અથવા ટેકનિકલ નોલેજ હોવું જોઈએ. માટે દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી કે અત્યારથી જ નક્કી કરો, ઘરમાં ચર્ચા કરો, જે રીતે પણ કરવું હોય તમે કરી શકો છો, કે તમારે હાયર સ્ટડી કરવો છે કે તમારે પ્લેસમેન્ટમાં બેસીને કોઈ કંપનીમાં નોકરી કરવી. એનું કારણ કહું છું કે ઘણીવાર વિદ્યાર્થીઓ એમ કે આપણે તો ટકા સારા જ છે, આપણને તો સારી કોલેજમાં મળી જશે, અત્યારે ચલો ને પ્લેસમેન્ટમાં બેસીએ. ના, તમે બીજા કોઈ વિદ્યાર્થીની કેરિયર સાથે ચેડા કરો છો. એનું એક ઉદાહરણ આપું તમને કે લાસ્ટ યર મધર ડેરી એક વિદ્યાર્થી આપણો સિલેક્ટ થયો હતો અને સિલેક્ટ થયો, જોઈન પણ કર્યું અને પછી જેવું D2D માં એડમિશન મળ્યું એટલે છૂટી ગયો અને છોડીને ડિગ્રી એન્જિનિયરિંગ જોઈન કર્યું. આનો મતલબ શું થાય? તમને એ ખ્યાલ ના આવે કે આનો મતલબ શું થાય કે એ વિદ્યાર્થી ધારો કે પ્લેસમેન્ટમાં ના બેઠો હોય તો એની જગ્યાએ બીજો વિદ્યાર્થી સિલેક્ટ થાય જેને ખરેખર નોકરીની જરૂરિયાત છે. તો આપણે તો એક સીટ બગાડીએ છીએ. તો હવે થોડા સર સિન્સિયર પ્લીઝ બનવાનું રિપીટ, છે. અવાજ કપાયો તમારો. હા, તો આપણે હવે બિલકુલ સિન્સિયર થવાનું છે અને એકદમ ક્લિયર થવાનું છે કે આપણે હવે અવાજ આવે છે ને? ઓકે સર, હા, યસ સર, ક્લિયર. ક્લિયર છે, ક્લિયર છે. પહેલું તો દરેક વિદ્યાર્થીઓ આ નક્કી કરી લેજો કે તમારે પ્લેસમેન્ટમાં બેસવું છે કે તમારે D2D કરવું. D2D કરનાર તમામ વિદ્યાર્થીઓને દરેક પ્રકારની ટ્રેનિંગ લે, જે કરવું એ કરે, પણ પ્લેસમેન્ટમાં નામ ના નોંધાય. આપણે એવું હોય છે કે દરેક ડિપાર્ટમેન્ટનું એક ફાઇનલ યરના છોકરા જ્યારે આવે ત્યારે વોટ્સએપ ગ્રુપ બનાવીએ છીએ અને એમાં એમને પૂછીએ કે તમે પ્લેસમેન્ટમાં ઇન્ટરેસ્ટેડ છો કે નહીં. તો મહેરબાની કરીને એવા જ વિદ્યાર્થીઓ એમાં જોઈન થાય કે જેઓ પ્લેસમેન્ટમાં ઇન્ટરેસ્ટેડ હોય, જેથી કરીને કોઈની પણ સીટ ખરાબ ના થાય અને બીજા જરૂરિયાતવાળા વિદ્યાર્થીને નોકરી મળે. આનું ઇમ્પ્લિકેશન શું આવે તમને ખ્યાલ ના આવે, પણ ઘણીવાર જ્યારે 5 છોકરા સિલેક્ટ કર્યા હોય એમાંથી 3 છોકરા છોડીને જતા રહે તો એવું બને કે નેક્સ્ટ યર એ કંપની આવે જ નહીં. ખ્યાલ આવે તમને? આપણે આ વર્ષે હજુ પણ મધર ડેરીનું વેટ કરી રહ્યા છીએ. બહુ સિરિયસ વસ્તુ છે, યાદ રાખો. હો,
એટલે આ બહુ જ ધ્યાન રાખજો અને એકદમ નક્કી કરી દેજો. બીજું, પ્લેસમેન્ટ માટે આપણી તૈયારી હોય ત્યારે આપણે યાદ રાખવાનું છે કે ઘરમાંથી બહાર નીકળવાની તૈયારી રાખો. હવે આપણે મોટા થઈ ગયા છે, યાદ રાખો. બરોબર? એટલે આપણે થોડું સેલ્ફ ડિસિઝન લેવાનું છે. ઘરના બધા સભ્યો સાથે વાત કરીને નિર્ણય લેવાનો છે. બહાર નીકળો. કંપની કે આપણા ઘરની આજુબાજુ તો નહીં જ મળે. અત્યારે જે કંપનીના ઇન્ટરવ્યુ ચાલે છે મોટે ભાગે હજીરા, સુરત ચાલે છે. L&T કન્સ્ટ્રક્શન છે, ઓલ ઓવર ઇન્ડિયા છે. બીજી 2-3 કંપની આવવાની છે. તો આ દરેક પ્રકારની કંપનીઓ આવતી રહે છે. માટે ઘરમાંથી બહાર નીકળવા માટે આપણે એક ડિસિઝન લેવું પડે. આપણે આપણી ક્લિયર માટે કેરિયર માટે એકદમ ક્લિયર હોવું જોઈએ અને એની માટે આપણી પાસે કોન્ફિડન્સ હોવો જોઈએ. બરાબર? આટલે સુધી ખ્યાલ આવી ગયો? યસ સર. હા, બરાબર. યસ આ વેબિનાર સિરીઝ છે, આ તમને અવેર કરવાનું કારણ છે. ખ્યાલ આવી ગયો? હવે તમને એમ થાય કે આ ટેકનિકલ ટ્રેનિંગ આપી એનું શું થાય? આ તમને કંપનીઓના લિસ્ટ છે, એમાં તમને એક કંપની વંચાય છે, L&T હેવી એન્જિનિયરિંગ. યસ સર. હા, તો આપણે ઘણી વાર પેલું વાત સાંભળીએ છીએ કે સક્સેસ સ્ટોરી. L&T કંપની દેશની સૌથી મોટી કંપની છે. એમાં સિલેક્ટ થવું એટલે બધાનું સ્વપ્ન હોય. હમણાં મિકેનિકલનો એક છોકરો સિલેક્ટ થયો. તમને એમ થાય કે આમાં સક્સેસ સ્ટોરી ક્યાં આવે? તો એક આપણું ટ્રેનિંગ સેન્ટર છે IGTR, ઇન્ડો જર્મન ટૂલ રૂમ. બરોબર? તો એ છોકરાએ ઇન્ડો જર્મન ટૂલ રૂમમાં ટ્રેનિંગ લીધી. પહેલા L&T વાળાએ રિટર્ન લીધું, રિટર્નમાં ક્લિયર થઈ ગયો. પછી એનું વાઇવા હતું. વાઇવામાં એને શું પૂછ્યું ખબર છે? વાઇવામાં એણે કંપની વાળા એટલું જ પૂછ્યું કે કોઈ પણ એક મિકેનિકલનું મશીન તમે મને એક્સપ્લેન કરો. તો આ છોકરાએ ઇન્ડો જર્મન ટૂલ રૂમમાં CNC ની ટ્રેનિંગ લીધી હતી. ઘણી વાર શું થાય છે કે આપણે ટ્રેનિંગ લેવા જઈએ ને એટલે જાણ ફરવા જતા હોય એ રીતે જતા. ટ્રેનિંગમાં ધ્યાન ના આપીએ, બહાર ફરવા આવ્યા હોય, આનંદ કરીએ, જલસા કરીએ, પણ એવું નહીં. ટ્રેનિંગ લો ત્યાં પણ એટલી સિન્સિયરિટી, રેગ્યુલારિટી, તમારે ડિસિપ્લિન બધું જ જાળવવાનું હોય છે. તો આ છોકરાએ રિગ્રસ ટ્રેનિંગ લીધી હતી અને આખું CNC મશીન જે છે, 1 વીક કે 2 વીક જેટલી પણ ટ્રેનિંગ લીધી ને એમાં આખું શીખી ગયું. આપણી કોલેજમાં તો આપણે CNC મશીન તો શીખવાડતા નથી. તો ઇન્ડો જર્મન ટૂલ રૂમમાં આખું CNC મશીન એને મોડે કરી દીધું. તો એને ઓરલમાં ક્વેશ્ચન એ જ આવ્યો, કોઈ પણ એક મશીન તમે મિકેનિકલનું અમને એક્સપ્લેન કરો. તો એ છોકરો આખું CNC મશીનનું એક્સપ્લેનેશન કરી દીધું અને એ સિલેક્ટ થઈ ગયો. તો પહેલું લિસ્ટ જ્યારે આવ્યું ત્યારે મિકેનિકલનો એક જ છોકરો સિલેક્ટ થયો, એક સિવિલનો સિલેક્ટ થયો હતો. તમે સમજો, એનું આખું 6 સેમિસ્ટરનું ભણવાનું એક બાદ જતું રહ્યું, પણ એનું સિલેક્શન શેના આધારે થયું? એણે જે IGTR-માં ટ્રેનિંગ લીધી હતી એના ઉપર જ એનું આખું સિલેક્શન થઈ ગયું. એને ના બીજો એક પણ પ્રશ્ન પૂછ્યો, તારે કેટલા સબ્જેક્ટ આવે છે, તારે શું આવે છે, કશું જ ના પૂછ્યું. તો ખ્યાલ આવી ગયો ને તમારે? તમારે તમારો સબ્જેક્ટ હોય, સેકન્ડ સેમિસ્ટરનો હોય, થર્ડનો હોય, ફોર્થનો હોય, એનું પ્રેક્ટિકલ હોય, ટર્મ વર્ક હોય, કોઈ પણ હોય. હું અત્યારે DCC લઉં છું સેકન્ડ સેમિસ્ટરમાં. આ ફોર્થમાં જે એમને ACC લેતો હતો. પણ અમારું મોટાભાગના સ્ટાફનું એવું માનવું છે કે ક્લાસમાં થિયરી ચાલતી હોય ત્યારે બધા જ વિદ્યાર્થીઓમાં 5 કે 7 છોકરા હોય છે જે જવાબ આપતા હોય છે અને અમે અવાજ પરથી એમને સારી રીતે ઓળખી જઈએ. બાકીના વિદ્યાર્થીઓ આઈડલ. એ પછી બી આગળની વાત કરું તમને કે જ્યારે ક્લાસ પૂરો કરીએ અને અમે થોડી વાર વેઇટ કરીએ તો લગભગ 20 થી 25% વિદ્યાર્થીઓ તો લોગિન જ હોય છે. ગમે તેટલી બૂમ પાડો ને. મારો કહેવાનો મતલબ છે તમારું લેક્ચર હોય, લેબ હોય, ટ્યુટોરિયલ હોય કે ઇવન સ્કૂલ કે કોઈ પણ કંપનીમાં ટ્રેનિંગ લેવા જાઓ તો એ દરેક વસ્તુ દિલ શીખવાના ઉદ્દેશથી લો તો જ એ વસ્તુ તમને કામમાં આવશે. બાકી આપણે લોગિન થવા પૂરતા લોગિન થઈ ગયા, આપણું કામ પતી ગયું, એ નહીં. મતલબ
પ્લેસમેન્ટમાં બેસતા પહેલા આપણી પાસે સોફ્ટ સ્કિલ, ટેકનિકલ સ્કિલ દરેક વસ્તુ તૈયાર. કહેવાનો મતલબ છે કે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છીએ તો આપણી પાસે ઇલેક્ટ્રિકલનું નોલેજ હોવું જોઈએ. બીજું, કંપનીઓ શું જોવે છે? મોટે ભાગે ઇન્ટરવ્યુમાં શું છે, તમારી જવાબ આપવાની આવડત. તમારી પાસે કોઈ માણસ 100% નથી, દરેકમાં લિમિટ છે. તો તમે બધા જવાબ સાચા આપશો એવું પણ કોઈ એક્સપેક્ટ નથી કરતો, પણ તમારો કોન્ફિડન્સ ચેક કરે છે તમે જવાબ કેવી રીતે આપો છો. અને એક વસ્તુ યાદ રાખજો કે ક્યારે પણ કોઈ પણ ઇન્ટરવ્યુમાં ક્યારેક ખોટું તો બોલતા જ નહીં. મહેરબાની કરીને બ્લફિંગ કરશો તો તમને ક્યારેય સિલેક્ટ નહીં. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ થઈ પ્લેસમેન્ટ અગાઉની વાત. હવે આપણે એવું માનીએ કે તમે બધું જ કર્યા છે અને તૈયાર થઈ ગયા છે અને તમે નક્કી કરી લીધું છે કે મારે હવે કેરિયરમાં જોબ કરવી છે, મારે આગળ ભણવું નથી. તો બે પ્રકારના પ્લેસમેન્ટ હોય છે, ઓન કેમ્પસ અને ઓફ કેમ્પસ. આપણું વોટ્સએપ ગ્રુપ આખા વર્ષ માટે ચાલે છે. હજુ પણ આપણા વોટ્સએપ ગ્રુપ 2020 વાળા માટે, 2019 માટે, 2021 માટે, દરેક વર્ષ માટે ચાલતા જ હોય છે. બરોબર? એટલે ઓન કેમ્પસમાં શું છે કે તમે છઠ્ઠા સેમેસ્ટરમાં આવો અને પાસ થાવ, જેટલી કંપનીઓ કેમ્પસ માટે આવે અને આપણને બોલાવે તો એને આપણે ઓન કેમ્પસ કહીએ. તો આ જે લિસ્ટ તમને અત્યારે જોવા મળે છે થોડી કંપનીઓનું છે. આ બધી કંપની એવી છે કે જે આપણા જે કેમ્પસ માટે આવે છે. દરેક કંપનીના ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે. ઘણીવાર ફૂલ કેમ્પસ હોય છે. ફૂલ કેમ્પસ એટલે ગવર્મેન્ટ, અમદાવાદ છે, વીપીએમપી પોલિટેકનિક છે કે બીજી કોઈ પણ પોલિટેકનિક હોય, ત્યાં કોઈ કંપની આવી અને આપણને ઇન્વાઇટ, ગાંધીનગર પોલિટેકનિક છે તો આપણે પણ વિદ્યાર્થીઓને ત્યાં મોકલીએ. તો આ એક લિસ્ટ છે. મોટે ભાગે મધર ડેરી છે, ટોરેન્ટ પાવર, એલએનટી કન્સ્ટ્રક્શન, એલએનટી હેવી, કોકા કોલા, ટાટા મોટર અને સુઝુકી મોટર. આમાં પણ તમારે પણ એ નક્કી કરવું છે કે તમારે કેવા પ્રકારની કંપનીમાં જવું છે. તમે ઉપર નામ જો છે, મોટે ભાગે મેન્ટેનન્સ નું કામ આવે. ટોરેન્ટ પાવર છે તો ટોટલી ઇલેક્ટ્રિકલ કંપની, જનરેશન થી માંડીને ડિસ્ટ્રીબ્યુશન સુધીની. એલએનટી કન્સ્ટ્રક્શન, એલએનટી હેવી છે, એન્જિનિયરિંગ કંપની છે. કોકા કોલા છે, એ પણ અમૂલ ડેરી જેવું થયું. ટાટા મોટર્સ છે, એ પણ ઓટોમોબાઈલની કંપની છે. સુઝુકી મોટર છે, એ પણ ઓટોમોબાઈલની કંપની. આ મોટાભાગની કંપનીઓ દર વર્ષે આપણે ત્યાં આવે છે. તો પહેલા તો તમારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ પણ ડિફાઇન કરો કે તમારે કયા એરિયામાં નોકરી કરવી છે. થોડું ઘણો સર્ચ કરો, થોડું ઘણું કોઈની સાથે ડિસ્કસ કરો અને તમારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ નક્કી કરો. ઠાકર સર, નેક્સ્ટ. હા સર. ચેન્જ કરજો. હા, થઈ ગયું સર. હા, હવે કંપની તમારે પ્લેસમેન્ટમાં બેસવું છે તો ક્રાઇટેરિયા શું? તો જે સારી સારી કંપની હોય છે એ મોટે ભાગે 60% ઉપર તમારા સીપીઆઈ 60% તમારા થવા જોઈએ. એટલે સીપીઆઈ તમારા 6.5 કરતા વધારે થવા જોઈએ. આપણે જીટીયુમાં ભણીએ છીએ એટલે આપણે સીપીઆઈ કે એસપીઆઈ ના ટકા કાઢતા આવડવું જોઈએ. આપણા જેટલા સીપીઆઈ કે એસપીઆઈ હોય એમાંથી 0.5 બાદ કરવાના અને એને 10 વડે મલ્ટીપ્લાય કરવાના. એ આપણા પર્સન્ટેજ. મતલબ બધી જ કંપની મોટે ભાગે 60 અથવા 65% માંગે છે. જો 60% માંગે તો તમારા સીપીઆઈ જે છે 6.5 થવા જોઈએ. અને 65% માંગે, હમણાં એક કંપની આવી છે એને 65%, તો તમારા સીપીઆઈ 7 થવા જોઈએ. તો આ તમારી એલિજિબિલિટી થશે. ઘણી કંપનીઓ 10માં મિનિમમ 60% માંગે છે. પછી જેટલી પણ કંપની આવે એમાં મોટા ભાગની કંપનીઓ રિટર્ન લે છે. રિટર્નમાં શું આવે આપણે પછી જોઈએ. પછી એનું પર્સનલ ઇન્ટરવ્યુ હોય છે અને પર્સનલ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થાવ પછી તમારું કંપની દ્વારા જે હોસ્પિટલમાં કે એ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થાય છે. હવે પહેલો ટોપિક તમે જુઓ, બેકલોગ. જોયું બેકલોગ? યસ સર. યસ. આ સૌથી અગત્યનું છે. અગાઉ જે લિસ્ટ મોકલ્યું જે કંપનીઓનું, સ્ટાન્ડર્ડ કંપની
તો એનો પહેલો ક્રાઇટેરિયા હોય છે કે કોઈ પણ પ્રકારનો બેકલોગ ના હોવો જોઈએ. આનો બીજો અર્થ એવો થાય છે કે આપણો ડિપ્લોમા 6 સેમેસ્ટરનો છે તો વિદ્યાર્થી પાસે ફક્ત 6 માર્કશીટ હોવી જોઈએ. એની પાસે 7મી માર્કશીટ થવી જોઈએ નહીં. ઘણી વાર બધા ચર્ચા કરતા હોય છે બેકલોગ અને બીજું એનું નામ શું છે એટીકેટી, બરાબર ને? કોઈ કે મારે બેકલોગ છે ને કોઈ કે એટીકેટી. ભાઈ બંને એક જ વસ્તુ છે, એક સિક્કાની બે બાજુ જ છે. તમે નાના હોય ત્યારે તમને ઘરમાં લાલો કે અને પછી મોટા થાવ એટલે રમેશ મહેશ જે નામ હોય કે વાત તો એકની એક જ છે ને. તમે કોઈ પણ સબ્જેક્ટમાં એના કોઈ પણ હેડમાં ફેલ થયો હોય એટલે તમારે બેકલોગ ગણો કે એટીકેટી. તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, જેને કોઈ પણ પ્રકારની એટીકેટી આજ સુધી આવી નથી તો એ વિદ્યાર્થીઓ ખાસ ફરી આગળના સેમેસ્ટરોમાં કોઈ પણ પ્રકારની એટીકેટી ના આવે એનું ખાસ ધ્યાન રાખજો. જેને નોકરી લેવી છે એની વાત કરું છું ખાસ. તો બીજું, જેને હવે આવી ગઈ છે પહેલા સેમેસ્ટરમાં કે 3 સેમેસ્ટર સુધી, તો હવે ધ્યાન રાખો કે તમારા સીપીઆઈ ઇમ્પ્રુવ થાય અને આગળ ના આવે. એવી બીજી કેટલી કંપનીઓ હોય છે જે બેકલોગ પર ધ્યાન નથી આપતી. એ ફક્ત 60% કે ફર્સ્ટ ક્લાસ માંગે છે. તો એ પણ કંપનીઓ આવે છે, એટલે એમાં પણ તમારું સિલેક્શન થઈ શકે. પણ યાદ રાખજો, તમે એટીકેટી નહીં આવી જોઈએ. ગમે તેમ કરીને સબ્જેક્ટ પાસ થઈ જાઓ. તમે એક વર્ષથી જો આ કોવિડના લીધે કોલેજ જોઈ નથી એટલે તમારે તો રિઝલ્ટ બધાનું જોરદાર જ આવતું હશે, કોઈ બાકી જ નહીં રહી જતું હોય, બધાને ટકા સારા આવતા હશે. પણ જ્યારે ઓફલાઈન શરૂ થાય, કોવિડ કાયમ રહેવાનો નથી, ત્યારે યાદ રાખજો કે કોઈ પણ પ્રકારની એટીકેટી કે બેકલોગ આપણે આવવો ના જોઈએ. સર નેક્સ્ટ. હા, હવે રિટન ટેસ્ટમાં શું હોય? રિટન ટેસ્ટમાં એક ટેકનિકલ મતલબ આપણું ઇલેક્ટ્રિકલનું પૂછે. ડીસી સર્કિટનો સબ્જેક્ટ સારી રીતે ભણ્યા હોય તો આવડે, એસી સર્કિટ ભણ્યા હોય, ઇલેક્ટ્રિકલ મશીન ભણ્યા હોય, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ભણ્યા હોય, પાવર ભણ્યા હોય. આમાં તમારે શું કરવાનું છે, કયા પ્રકારના ક્વેશ્ચન આવે એની માટે તમારે કઈ કંપની છે ખાસ જોવાનું. ધારો કે ટોરેન્ટ પાવર હોય તો તમને ખબર છે કે પાવર જનરેશન કરે છે, તો એના મોટા ભાગના ક્વેશ્ચન મોટે ભાગે કેવા હોય? ઇલેક્ટ્રિકલ પાવર સબ્જેક્ટને લગતા જ હોય. અને ફંડામેન્ટલના 2 સબ્જેક્ટ છે આપણે, એસી સર્કિટ અને ડીસી સર્કિટ. તો એમાંથી જ મોટે ભાગે ટેકનિકલ ક્વેશ્ચન આવે. બીજું, એક કંપની વિશે બી, કંપની ક્યારે સ્ટાર્ટ થઈ, કંપનીને કેટલા વર્ષ પૂરા થયા, કંપનીની કેપેસિટી શું છે, કંપની કયા કયા ફિલ્ડમાં કામ કરે છે, કંપનીના બીજા લોકેશન કયા છે, આવું પણ ઘણી વાર પૂછે છે. મેં એકવાર જોયું હતું, મધર ડેરીમાં પ્રશ્ન પૂછ્યો હતો કે વ્હાઇટ રિવોલ્યુશનના પ્રણેતા કોણ? આપણે ભણતા હતા આગળ કે ડોક્ટર કુરિયન સાહેબ. તો અમૂલ ડેરી વાળાએ પોતે કુરિયન સાહેબ માટે એક પ્રશ્ન પૂછી નાખ્યો. એ જનરલ નોલેજ તરીકે પૂછ્યું. પણ જ્યારે તમે કોઈ પણ કંપનીના પ્લેસમેન્ટમાં બેસો ત્યારે ગૂગલમાં જઈને મહેરબાની કરીને એ કંપનીની સાઇટ પર જઈને આખી કંપની વિશે જાણી લેવાનું. તો 1-2 ક્વેશ્ચન તો એ કંપનીના જ હશે. અને કંપની જે ફિલ્ડમાં હોય અને એમાં જે પ્રકારનું કામ હોય એને લગતા ટેકનિકલ ક્વેશ્ચન. બીજું એક હોય છે એપ્ટિટ્યુડ. એપ્ટિટ્યુડ એટલે તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલને એ લોકો જજ કરે છે. તમારી પાસે બધી સ્કિલ છે, યાદ રાખો કે ક્યારે પણ નોકરી કરશો ત્યારે કયો પ્રોબ્લેમ આવશે કઈ નહીં આવે. આમે જિંદગીમાં ક્યારે પ્રોબ્લેમ આવે છે તો કોઈ કઈ નથી આવતું. એ જ રીતે જ્યારે તમે નોકરી કરતા હશો ત્યારે કયા પ્રકારનો ફોલ્ટ થશે અને કયા પ્રકારનો પ્રોબ્લેમ આવશે, તમારે ક્વિક ડિસિઝન લઈ અને એને સોલ્વ કરવાનો હોય છે. તો આવા સમયે તમારે મગજમાં જાત જાતની ગણતરી કરવી પડે કે મારે આ વસ્તુની જરૂર પડશે, આટલી વસ્તુ જોશે, આની ક્વોન્ટિટી આટલી જોશે. તો એ તમારું એપ્ટિટ્યુડ દર્શાવે છે કે તમે મોઢે મોઢ ગણીને, આપણને ઘણી વાર એમ કહેતા હતા આ ઘડિયા કેમ મોઢા કરાવે છે, 20-50. ફોરેનનો છોકરો હોય તો 20 × 5 કેલ્ક્યુલેટરમાં કરે ને આપણા છોકરા હોય તો 20-50 100 સીધો જ જવાબ આપી દે. તો એ છે એપ્ટિટ્યુડ. માટે એ તમારું એપ્ટિટ્યુડ ચેક કરે છે. એપ્ટિટ્યુડમાં એવું હોય છે કે એકની ઉંમર આટલી છે, આનાથી આટલો નાનો છે ને આટલો મોટો છે, તો આની ઉંમર કેટલી, એ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. બીજું આપણે સિરીઝ ભણતા હતા 1, 3, 5, તો હવે કયો આંકડો આવશે તો કે 7. તો આ બધી પ્રકારની છે તમારું ન્યુમેરિકલ રીઝનિંગ કહેવાય, એને વર્બલ રીઝનિંગ કહેવાય, સિચ્યુએશનલ જજમેન્ટ છે. આ બધા એપ્ટિટ્યુડ ચેક કરે.
અને છેલ્લું છે જનરલ નોલેજ. અત્યાર સુધી તમે ન્યૂઝપેપર ના વાંચતા હોય કે કરંટ અફેર્સનું કંઈ જોતા ના હોય તો મહેરબાની કરીને એ ટેવ પણ પાડો. 5 થી 10% પ્રશ્નો છે એ કરંટ અફેર્સ અથવા જનરલ નોલેજના પણ હોય છે. એ કંપની વિશેનું જનરલ નોલેજ હોય અથવા ઓવરઓલ કન્ટ્રી માટેનું હોય કે દુનિયા માટેનું હોય. તો આ 3 વસ્તુ ટેકનિકલ એપ્ટિટ્યુડ અને જનરલ નોલેજ 3 નો કમ્પોનન્ટ ભેગો કરો ત્યારે તમારું રિટન ટેસ્ટ બને છે. અને રિટન ટેસ્ટમાં જે સિલેક્ટ થાય, પહેલો ક્રાઇટેરિયા તમારે કયો લઈ લીધો કે મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા 10માં આટલા ટકા અને અત્યારે આટલા CPI ને આમાં બેકલોગ ના જોઈએ. તો પહેલું તમારું ફિલ્ટરિંગ થઈ ગયું. જેટલા છોકરા આયા એટલા છોકરાનું તમારે રિટર્ન થઈ ગયું. અને રિટર્નમાં સિલેક્ટ થાવ પછી તમારે ફર્ધર હોય છે મેડિકલ. સર નેક્સ્ટ જવા દેજો. તમારે હોય છે ઇન્ટરવ્યુ. રિટર્ન ક્લિયર કરો એટલે ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુમાં ખાસ યાદ રાખજો તમારે વેલ ડ્રેસ્ડ આવવાનું છે. જીન્સ પહેરીને ક્યારેય નથી આવવાનું. પેન્ટ શર્ટ ટાઈ ના પહેરો કે પહેરો તો ચાલે પણ સ્ટાન્ડર્ડ જે કંપની હોય L&T આ તે હોય તેમાં ટાઈ પહેરીને જવું હિતાવ છે. સારી ઇમ્પ્રેશન પડે. બ્લેક શૂઝ સ્પોર્ટ શૂઝ નહીં પહેરવાના. વેલ ડ્રેસ જવાનું. વાળ કપાઈને જવાનું. બરોબર છે. દાઢીમાં વાળ ના હોવા જોઈએ પછી મતલબ. અને જ્યાં પણ તમારું ઇન્ટરવ્યુ આપણી કોલેજમાં થવાનું હોય કે પછી એ કંપનીમાં બોલાવે તો ત્યાં થવાનું હોય તો તમારું બિહેવિયર બહુ જ સારું હોવું જોઈએ. જ્યાં પણ બેસો ત્યાં એ લોકો ઘણીવાર તમારું જજ પણ કરતા હોય છે કોક વાર. બીજું, જ્યારે પણ અંદર ઇન્ટરવ્યુમાં જાઓ તો એક HR નો માણસ હોય, એક ટેકનિકલ પર્સન હોય. HR નો માણસ તમને તમે જવાબ કેવા આપો છો એ ચેક કરશે. તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ પૂછે, તમારા ફાધર શું કરે છે, મધર શું કરે છે, તમારા ભાઈ બહેન કેટલા છે, કમાનાર કોણ છે, તમારે નોકરીની જરૂરિયાત કેમ છે, તમારે ડિગ્રી કેમ નથી કરવું. આ અમુક પ્રશ્નો હોય છે જે HR વાળા પૂછે. સાથે સાથે ટેકનિકલ વાળા તમને ટેકનિકલ બી પૂછી શકે. તો દરેકના શોર્ટ આન્સર આપવાના, ગપ્પા નહીં મારવાના, ખોટું નહીં બોલવાનું. એટલું યાદ રાખજો. તો તમને તમારું સિલેક્શન ચોક્કસ થઈ જશે. અને સિલેક્શનમાં પણ દરેક કંપનીના અલગ અલગ ક્રાઇટેરિયા. દરેક જણ વેટેજ પણ આપે. તો તમારા 3 વસ્તુ થઈ. પહેલું મિનિમમ એલિજિબિલિટી એટલે તમારા CPI, બીજું તમને રિટર્નના માર્ક્સ હોય અને ત્રીજું તમારા ઇન્ટરવ્યુના માર્ક્સ હોય. તો એ લોકો એને વહેંચી દે કે 50% તમારા CPI કે 30% તમારું રિટર્ન કે 20% તમારું ઇન્ટરવ્યુ. એ દરેક કંપનીમાં અલગ અલગ હોય છે. પણ એ ત્રણેયનો સરવાળો કરીને જે છોકરાને સૌથી વધારે આવે એને સિલેક્ટેડ જાહેર કરે છે. તો આ 3 મેથડથી તમારું સિલેક્શન થાય છે. સર આગળ. ઓકે. તો આ પ્લેસમેન્ટમાં બેસવામાં તમારે પ્લેસમેન્ટમાં બેસવા પહેલા શું નક્કી કરવાનું અને બેસવું હોય તો તમારી પાસે કેવી તૈયારી હોવી જોઈએ. બીજું એક તમે વસાવી લેજો એક ફોલ્ડર, ફાઇલ ફોલ્ડર, જેની અંદર તમારા તમામ પ્રકારની માર્કશીટ્સ ને આ બધું હોવું જોઈએ. એક કોપી ઝેરોક્સ. તમને ફિનિશિંગ સ્કૂલમાં CV બનાવતા શીખવાડશે, તમારો બાયોડેટા બનાવતા શીખવાડશે. તો બાયોડેટા તૈયાર રાખજો. છઠ્ઠા સેમેસ્ટરમાં આવો એટલે સારા ફોટા પાડી રાખવાના, એ પણ તૈયાર રાખવાના. દરેક વસ્તુ તમારે રાખવાનું. સ્ટેપલર જોડે રાખવાનું, ફેવિસ્ટિક જોડે રાખવાની, દરેક વસ્તુ સાથે રાખવાની. પેન્સિલ આ તે ક્યાંય શોધવા ના જવું પડે. અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર બધી જ વસ્તુ લઈને આવવાનું. ક્યાંય કોઈને પૂછવાનું નહીં. તો તમને અમને લોકોને એમ થશે કે આ લોકો ખરેખર ઇન્ટરવ્યુ માટે આવે છે. અમે ઘણી વાર માર્ક કરી ઇન્ટરવ્યુ માટે આવે છે, પેન લીધા વગર આવી જાય. સાહેબ આ તો આવું નતું પણ ભાઈબંધ આવ્યો હતો ને એટલે આવી ગયા. તો દરેક વિદ્યાર્થીઓને વિશ યુ ઓલ ધ બેસ્ટ તમારી કેરિયર માટે. અને હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. હેલો સર. ઓકે સર. હા બોલો. સર હેલો. હા બોલો બોલો. ઇન્ટરવ્યુમાં પૂછીએ એટલું જ એનો આન્સર આપવાનો હોય ને, વધારે પડતું નહીં બોલવાનું ને બહુ સર? લાંબુ નહીં આપવાનું. પૂછે એટલું જ આપવાનું આપણે. અને જો આપણને ઇંગ્લિશ ના આવડે તો પ્રયત્ન નહીં કરવાનો. આપણે હિન્દીમાં અથવા ગુજરાતીમાં બોલવાનું. કશો વાંધો નહીં. હો તમારો sir. કોન્ફિડન્સ ચેક કરશે. યાદ રાખજો, તમારી પાસેનું નોલેજ એનો જવાબ જરૂર છે.
ઇંગ્લિશમાં જ ખોટે ખોટો જવાબ આપો, ગમે તે ઇંગ્લિશની લેંગ્વેજમાં ગમે તેવું બોલો, એના કરતા તમે સાચું બોલો અને સ્પષ્ટ બોલો. એ તમારો કોન્ફિડન્સ ચેક કરશે. યાદ રાખજો ખાસ, તમને જે પણ ભાષા આવડે, હિન્દી આવડે તો હિન્દી, પણ સ્પષ્ટ આપો. એ વખતે તમારું કોન્ફિડન્સ કેવી રીતે જવાબ આપે છે એ બધું એ તમારું છે ને ચેક કરશે એ લોકો. બોલો બીજું. સર વાડીએ ઘડીએ લેંગ્વેજ ચેન્જ ના કરતી રહેવાય ને કે ના ના કોઈ કરાય, એક કશો વાંધો નહીં. આપણે જુઓ, આપણે ટેકનિકલમાં છીએ ને, તો આપણા ટેકનિકલ ટર્મ્સ મોટે ભાગે આપણે ઇંગ્લિશ રાખવાનું. આપણે વોલ્ટેજની વાત કરતા હોય તો પછી વીજ દબાણ નહીં બોલવાનું, એ પછી ખરાબ લાગે. આપણને આખું વાક્ય બોલતા ના આવડે તો કશો વાંધો નહીં. કરંટ હોય તો વીજ પ્રવાહ ચાલુ નહીં કરી દેવાનો, પછી એ કરંટ રાખવાનો. ખ્યાલ? ટેકનિકલ ટર્મ્સ તો Yes, આપણે અંગ્રેજી વાળા બોલી શકીએ ને. હા સર, હા સર. યસ સર યસ સર અને સર યસ હલો સર. હા બોલો. સર આપણે તમે કીધું ને કે નોકરી લેવી હોય તો જ પ્લેસમેન્ટમાં બેસવાનું. હા હા, કોઈની બીજાની નોકરી છીનવાઈ જાય. આપણે બહુ હોશિયાર હોઈએ, ભગવાને આપણને કૃપા કરી હોય, માર્ક્સ બહુ આપતા હોય, આપણને બુદ્ધિ બહુ આપી હોય, પણ આપણે ડિગ્રી બી કરવાનું હોય, ઘરમાં નક્કી જ હોય કે ભાઈ તાર તો એલડીમાં જ ભણવાનું છે, આટલા બધા ટકા લાવ્યો છું, તો પછી છે ને રમત કરવા માટે પ્લેસમેન્ટમાં બેસો તો તમે તો સિલેક્ટ થવાના જ છો, કારણ કે તમે હોશિયાર છો. પણ એના કારણે બીજા પાછળ જેને નોકરી જોઈએ છે એવા છોકરાને નોકરી જતી રહે. એટલે અને સર કોઈની રમત નહીં કરવાની. હા બોલો. અને સર આપણે ડિગ્રીમાં લીધી તો આપણે નોકરી પછી મળી શકે એ? ડિગ્રીમાં હોય છે પ્લેસમેન્ટ પેલા. ડિગ્રીમાં આના કરતા સારું હોય પ્લેસમેન્ટ, અને એ પોસ્ટ પણ ઊંચી હોય ડિગ્રી પ્રમાણે. આપણે ડિપ્લોમા લગભગ છે ને ટેકનિશિયન લેવલની પોસ્ટ હોય. અને તમને એ પણ એટલે કહી સર દઉં કે કોની સીટ બગાડવી ના જોઈએ, એમ ડિગ્રી જ કરવી છે તો ખોટી સાહેબ કોની સીટ ના બગાડશો. હા જે હા, મહેનત કરીને હવે આવ્યું છે શું એ જ ને. તમારે નક્કી કરવું. દરેક વિદ્યાર્થીના ફેમિલીમાં અલગ અલગ રીતે નક્કી થાય. એ તમારે નક્કી કરો. ફર્ધર સ્ટડીમાં જવાનું છે, તમે ઘરમાં ચર્ચા કરો, ડિસ્કસ કરો. અને એ બી પાછું તમારે શું છે કે કરવું, કઈ કોલેજમાં હેલો ભણશો સર એ તમારા. આમ જુઓ તો છે ને, સૌથી પહેલા તો ભણવામાં બહુ ધ્યાન આપો ને બહુ ટકા લાવો. હા બોલો. सर डिग्री के साथ साथ हमें जॉब भी करना हो तो फिर? नहीं हो सकता है ना, आप ही फंस जाओगे कहीं भी. कोई भी डॉक्यूमेंट ऐसे दिखाओ जहाँ पे आप कहीं सैलरी भी ले रहे हो, एक्सपीरियंस भी दिखा रहे हो और साथ में डिग्री भी बता रहे हो. दो काम फुल टाइम नहीं हो सकता, वो एक गुनाह ही है एक प्रकार. फिर आप छुपाते हो, किसी से कहते नहीं हो, वो करो अलग है, लेकिन जिस दिन पकड़े जाओगे उस दिन आपका क्या होगा वो हमें मालूम. मीन सर स्टडी भी करते रहे और जॉब भी करते रहे तो ऐसा बोल रहा नहीं 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 नहीं, वो नहीं कर सकते आप. हूँ. ऐसा ओके क्यों ओके. करना है. हाँ, जिनको जो जॉब कर रहे हैं उसके लिए पार्ट टाइम चल रहा है, एलडी में चल रहा है, एमएस यूनिवर्सिटी में चल रहा है, कई और कॉलेज में भी जो रात के 6 से 9 में कॉलेज चलती है. पार्ट टाइम हर जगह चलता है, मैकेनिकल, इलेक्ट्रिकल, ईसी सब में चलता है, तो आप वो भी कर ओके सकते हो. थैंक यू सर. थैंक यू. ठक्कर सर. થેન્ક યુ સર. હાજી સાહેબ. હા, હવે તમારે સાહેબ. કઈ કન્ક્લુડ. ના બસ એટલે આ જે મટીરિયલ છે, જે ટેકનિકલ જે મટીરિયલ છે કે પછી જે એપ્ટિટ્યુડનું જે મટીરિયલ છે એ બધું જ આપણી વેબસાઇટ ઉપર અવેલેબલ છે. ડિપાર્ટમેન્ટની જે વેબસાઇટ ઠક્કર છે. સર. હાજી સાહેબ. હા, હું એની લિંક અત્યારે ચેટ બોક્સમાં મૂકી દઉં છું, જેથી સ્ટુડન્ટ્સ ડાયરેક્ટ એના ઉપર ક્લિક કરીને એ લિંક ઉપર ડાયરેક્ટલી જઈ શકે છે. ઓકે બરાબર ને? ઓકે હે ને? થેન્ક યુ. સર અને ચેટ બોક્સ તો બીજા છે જ નહીં અહીંયા. બતાવતું જ તમને નથી. મેસેજ મળતા જ હશે આઈ થિંક. હેલો સર. હા બોલો. હા બોલો. એક્ટિવિટીમાં આ કદાચ જે આવી જાય તમે તો ઠીક છે, પણ અહીંયા કેલેન્ડર મેસેજ બોક્સ નથી હા અહીંયા. સર. નથી એટલા સમજાતું. માટે બે અમારે જણા સાથે બોલો. ધ્રુવ એક જણ બોલો. હા સર, તો આ તમે જે મીટિંગ મૂકી છે ને એ અમારા કેલેન્ડરમાં બી નહીં દેખાતી, ના એક્ટિવિટીમાં દેખાય. એટલા માટે અમે પેલું જે બીજી રીતે પણ ચેટ જોઈ શકાય એ રીતે પણ નહીં જોઈ શકતા. અત્યારે જોશી સરે તમને ફીડબેક ફોર્મની લિંક મૂકી છે, દેખાય છે બધાને? નો સર, ચેટ બોક્સ અવેલેબલ નથી. ના સર નથી દેખાતું. ચેટ બોક્સ અવેલેબલ નથી.
यस सर दिखा रही है। જોશી સર હા Yes, હલો sir, છે. હા મેં ચેટ બોક્સમાં લિંક મૂકી છે દેખાય છે. અને અને એક સ્ટુડન્ટે એના વિશે ક્વેશ્ચન બી કર્યો છે યસ યસ એટલે આઈ થિંક દેખાતી હશે, તમે ધ્યાનથી જુઓ. હવે બીજી સૂચના કે આ લિંક તમે કોઈ બી રીતે મેળવી લો, તમને ના દેખાય તો તમારા ફ્રેન્ડ જોડેથી લઈ વોટ્સઅપ લો, ગ્રુપ તમે અહીંયા હાજર છો તો. અને આવતીકાલે 11 વાગ્યા જેને સુધીમાં મળી તમારે ગયું પ્લીઝ ફીડબેક, વોટ્સએપ ગ્રુપમાં નાખી દો. હા આવતીકાલે 11 વાગ્યા સુધીમાં આનું ફીડબેક તમે ભરી દો. એના પછી તમે ભરશો તો સર્ટિફિકેટ મળશે નહીં. આમ તો આ ટાઈમ બી વધારે તમને આપ્યો છે. હેલો સર. હા બોલો. સર અમારા સિટોડી વાળા ગ્રુપમાં નાખી દો ને આ લિંક ફીડબેક વાળી. પણ આમાં દેખાય જ છે ને તમને બી. આઈ થિંક સર નહીં આવી સર એટલે. યસ ગ્રુપ પાસેથી કલેક્ટ કરી લેજો. યસ સર ગ્રુપ પાસેથી કલેક્ટ કરી લેજો. ફીડબેક ભર્યા પછી અમને સર્ટિફિકેટ મળશે. હલો એક જણ બોલો. પાર્થ, જાની પાર્થ બોલ. સર અમે આ ફીડબેક ભરશું એટલે અમને સર્ટિફિકેટ મળશે આનું? તો જ મળશે એમ, ભરશો તો જ મળશે, બાકી ઓકે સર. કારણ કે આમાં શું સેશન શરૂ થયું 3 વાગે ને 3:10 કોઈ નીકળી ગયું, એને આપણે નથી આપતા એમ. હા બોલ ભાઈ. सर लास्ट डेट क्या रहता સર શેની લાસ્ટ ડેટ? आ फॉर्म ने એમાં ટાઈમ ની ડેટ લખી છે. હમણાં હું બોલ્યો પણ ખરો, આવતીકાલે 11 વાગે સુધીમાં તમારે ભરી દેવાનું ફીડબેક. બરાબર, એટલે 18/4/2021. હા સર જે પ્લેસમેન્ટ લિંક જ ભરવાનું બધાએ ભરવાનું. આમાં જેટલા બી સેકન્ડ અને ફોર્થ ના સ્ટુડન્ટ છે એ બધા. સર હેલો સર. હા બોલો. સર ફોર્થ સેમ ના કોઈ સ્ટુડન્ટ ના સર આની ચેટ બોક્સ માં લિંક નથી દેખાતી સર. ચેટ બોક્સ અવેલેબલ જ નથી. યસ સર નથી દેખાતી. સાહેબ આપણે આ જે લિંક છે ને એ WhatsApp માં મોકલી દઈએ સર. હા સર એવું કરો. તમને પહોંચતી કરી દઈએ છે. હા સર. તમને પહોંચાડી દઈએ. ચલો વાંધો નહીં, હેલો સતીશ સર. તમને મળી જશે. હા સર થેન્ક યુ સર. બરાબર, સેકન્ડ વાળાને પ્રોબ્લેમ નથી ને ભાઈ? સતીશ સર ઓલું જે મટીરિયલ છે ને એ પણ આપણે WhatsApp દ્વારા છોકરાઓને લિંક પહોંચાડી દઈએ. ચેટ બોક્સમાં નહીં દેખાય આ લોકો. એટલે હું આપને મોકલી આપું છું, એટલે પછી છે ને આપ વોટ્સઅપ ગ્રુપમાં સેન્ડ કરી નાખો, રાઈટ? ઓકે સર. હા સર. અને દરેક સ્ટુડન્ટને એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે, દરેક વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ફીડબેક ફોર્મ ફિલ કરો છો તો ઈમેલ એડ્રેસ 2 વખત ક્લિયરલી ચેક કરી લેજો, કારણ કે આ ડિજિટલ સર્ટિફિકેટ તમારા ઈમેલ એડ્રેસ ઉપર સેન્ડ થશે. આ બહુ જ ખાસ ધ્યાનથી ચેક કરી લેજો, રાઈટ? સર એમાં ઈમેલ આઈડી માં આપણું પર્સનલ નાખવાનું? હા, તમે જે યુઝ કરો છો એ ઈમેલ એડ્રેસ પર્સનલ, જેના પર તમારે સર્ટિફિકેટ જોઈતું હોય. અને બીજું કે નામ અને તમારી સરનેમ એમાં ભૂલ ના થાય. બરાબર, એ કેપિટલમાં તમે લખજો, ભૂલ કર્યા વગર લખજો, કારણ કે સર્ટિફિકેટમાં ભૂલ આવશે. સર આમાં એક ઓપ્શન છે ડિવિઝન વિથ બેચ, એમાં શું કરવાનું લખવાનું? એમાં તમારે ધારો કે સેકન્ડ સેમિસ્ટર છે તમારું, બરાબર, થર્ડ ડિવિઝન છે અને એમાં સેકન્ડ બેચ એટલે 232 બેચ છે માન લો, તો તમારે એવું લખવાનું. શું લખવાનું? 232 એમ. ધારો કે તમારું સેકન્ડ સેમિસ્ટર છે, થર્ડ ડિવિઝન છે એમાં, અને એમાં તમારી બીજી બેચ છે, તો શું થાય? સર અત્યારે ફોર્મ ભરી દે તો વાંધો નહીં ને? હા તો અત્યારે જ ભરો ને. હવે અત્યારથી લઈને આવતીકાલે 11 વાગ્યા સુધીમાં ભરવાનું. બરાબર? ઓકે ઓકે સર. પણ સ્પેલિંગ મિસ્ટેક ના થાય, ધ્યાન રાખજો. એટલે શું લખવાનું? 232 એટલે તમારે જે હોય ભાઈ, હું તો ઉદાહરણ તમને આપું છું. તમારે જોઈ લેવાનું તમારું સેમિસ્ટર કયું છે, તમારું ડિવિઝન કયું છે, ને એમાં ડિવિઝનમાં તમારી બેચ કઈ છે. બરાબર. અને બાકીના ક્વેશ્ચન આન્સર વ્યવસ્થિત આન્સર કરજો એમાં. હા બોલો. સર તમે જે કીધું કે ફર્સ્ટ અમારે ફોર્થ સેમ માં નથી દેખાય લિંક ફર્સ્ટ ડે માટેની, પછી તમે કીધું કે પેલું મૂકી દીધું છે, તો સર એ નહીં દેખાય. પીપીટી મૂકી દીધી છે, એનો વિડિયો પણ મૂક્યો છે. સર એટલે ફોર્થ વાળાને દેખાતો નથી એવું છે. સર એક કામ કરો, WhatsApp ગ્રુપમાં મૂકી દો, હજુ સુધી નથી આવ્યું અહીંયા. એમ નહીં, તમે જેમ મારી વાત સાંભળો, તમે જેમ બીજા બધા સબ્જેક્ટ નું મટીરિયલ જોતા હો છો ને, ફાઇલ્સ
સેક્શનમાં યસ ટીમ્સ ઉપર. એવી જ રીતે અહીંયા એક નવી ટીમ બનાવેલી છે 2-4 એવું લખેલું હશે, ઇલેક્ટ્રિકલ 2-4. હા સર એમાં તમે એવી ફાઇલ ટીમ જ સેક્શનમાં નથી જશો, બતાવ્યું. એમાં તમને દેખાશે. હા જોશી સાહેબ, આપણે હા બોલો સાહેબ. હા આપણે ફોર્થના જે ઓફિશિયલ ટીમ છે ને એમાં જ મૂકી દો ને, સેકન્ડ હા તો ફોર્થમાં. એમાં ઓકે, હા તો વાંધો નહીં, એમાં મૂકી દઈએ, એ સારું રહેશે. કારણ હા કે આઈ એટલે થિંક એમાં ઇસ્યુ ફોર્થ વાળાને જ લાગે છે ટેકનિકલ ઇસ્યુ. હા કંઈક તો ટેકનિકલ આપણે ઇસ્યુ થયો લાગે છે ફોર્થ માટે. હા તો વાંધો નહીં, સીટોડી મૂકી દેજો એમાં ને. આપણે મૂકી દઈશું એક નવું ફોલ્ડર બનાવીને. બરાબર, વેબિનાર નું ફોલ્ડર બનેલું હશે, એમાં પીપીટી હશે, વિડીયો પણ હશે અને સર બીજું લિંક જરૂરી મોકલજો મટીરિયલ પણ મને. એમાં હશે. હા સર લિંક મોકલજો ને ફીડબેક ની હજુ હા લિંક. હા હેલો, હાલે લિંક મેં તમે છે ને ઠક્કર WhatsApp સરને ગ્રુપ મોકલી તમારા હોય દીધી એના છે. થ્રુ મળી જશે. મેં હા ઠક્કર સરને બંને લિંક સેન્ડ કરી દીધી છે વિદ્યાર્થીઓ, એટલે તમને બહુ શોર્ટ ટાઈમમાં બંને લિંક મળી જશે. આપણે જે કેમ્પસ ડ્રાઈવ માટેનું યુઝફુલ મટીરિયલ જે આપણી વેબસાઇટ ઉપર અપલોડ છે અને ફીડબેકની લિંક બંને ઠક્કર સરને મોકલી આપી છે. શોર્ટ ટાઈમમાં તમને સેન્ડ કરી દે છે. રાઈટ? ઓકે સર થેન્ક યુ. હા અને વેબિનાર પૂરું કોઈ થાય બી એટલે પછી હું શેર કરી દઈશ. હા કોઈ થેન્ક બી યુ સર, વિદ્યાર્થી થેન્ક યુ. કદાચ રહી ગયા હોય, આ વિડીયો કંઈક કારણસર જોઈ ના શક્યા હોય તો એમને બી ઇન્ફોર્મેશન આપજો કે રેકોર્ડ કરેલું છે એ પણ એકવાર જોઈ લે. ઓકે સર ઓકે. સર ટોપિક ઓફ વેબિનારમાં શું લખવાનું? એ તમે જ્યારે તમે બ્રોશર વાંચ્યું હોય એટલે તમને ખ્યાલ આવી જશે. બ્રોશર તમે એકવાર જુઓ, તમને મોકલેલું છે. અને જો આ જ વસ્તુ શીખવાની છે, જ્યારે તમે ફીડબેક ફોર્મ ઓપન કરો છો ને તો ઉપર પહેલું જ પેજ છે ને ત્યાં આગળ જ લખેલું છે, એટલે દરેક વસ્તુ બહુ જ ધ્યાનથી જોવાની. ફીડબેક ફોર્મ ઓપન કરશો તો ફ્રન્ટ પેજમાં જ ઉપર લખેલું છે હેડિંગમાં વેબિનારનું પૂરું નામ. એટલે આપણે ટ્રેનિંગ એટલે વેબિનાર એટેન્ડ કર્યો તો આપણને એનું ટાઇટલ તો ખબર હોવી જોઈએ ને ભાઈ. એટલે બહુ સિમ્પલ છે. બધા જ ક્વેશ્ચન બહુ સિમ્પલ જ છે. ધ્યાનથી વાંચો, ખબર પડી જશે. બરાબર છે. અને સબમિટ સક્સેસફુલી થઈ જવું જોઈએ, તો જ સર્ટિફિકેટ જનરેટ થશે. બરાબર. હવે કોઈને કોઈ પૂછવું હોય તો, કોઈ ડાઉટ છે કોઈને? નો સર. અધરવાઇઝ આપણે સેશન પૂરું કરીએ. ઠક્કર સાહેબ. હાજી સાહેબ, હા ખૂબ ખૂબ આભાર. ખાસ તો આભાર પ્રિન્સિપલ સરનો, MP પરમાર સાહેબનો કે આપણને પરમિશન આપી, IT ડિપાર્ટમેન્ટ જેમણે આપણને ટીમ્સ બનાવી આપી, અને ખાસ તો આભાર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ AM પટેલ સાહેબનો, આપણને સતત માર્ગદર્શન પ્રેરણા આપતા રહ્યા. અને આ આખી વેબિનારના સૂત્ર સંચાલક HI જોશી સાહેબનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને પ્લસ આ સેશનમાં જેમણે એક્સપર્ટ ટોક આપી છે તે તમામ સ્ટાફ મેમ્બર JP પટેલ સાહેબ, આઢવ સાહેબ, GD મિસ્ત્રી સાહેબ, ભાટી સાહેબ, જોશી સાહેબ, બધાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે આપણે આ સેશનને બંધ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થીઓ, હા તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા ત્યારે જ આ વેબિનાર પોસિબલ બન્યો છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. સર લિંક મોકલી દેજો થેન્ક WhatsApp યુ સર. ઓકે સર થેન્ક યુ. સર વી મે લીવ ના? ઓકે લીવ. Okay, thank you થેન્ક sir. યુ સર. થેન્ક યુ સર.